બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 15મો. એ શુદ્ધ સત્વમય વિગ્રહથી શોભી રહ્યા છે. તેમનું રૂપ પરમ આનંદમય છે. એમનું સર્વોત્કૃષ્ટ નિરંતર રહે છે. બ્રહ્મ સ્વરૂપા છે. મોક્ષ પ્રદાન કરવો એમનો સ્વાભાવિક ગુણ છે. એ બ્રહ્મ તેજથી સંપન્ન પરમ શક્તિ છે. એમને શક્તિને અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. નારદ તેમની ચરણરજ સંપૂર્ણ જગતને પવિત્ર કરી દે છે. નારદ આ ચોથી દેવીનો પ્રસંગ તમને કહી ચૂક્યો. હવે તમને પાંચમી દેવીનો પરિચય આપું છું. એઓ પ્રેમ અને પ્રાણોની અધિદેવી તથા પંચ પ્રાણ સ્વરૂપિણી છે. બધી જ દેવીઓમાં અગ્રગણ્ય છે. સર્વની અપેક્ષા એમનામાં સુંદરતા અધિક છે. એમનામાં બધા સદ્ગુણો સદા વિદ્યમાન છે. એઓ પરમ સૌભાગ્યવતી અને માનિની છે. એમને અનુપમ ગૌરવ પ્રાપ્ત છે. પરબ્રહ્મનું વામાર્ધાંગ વામ અડધું અંગ એમનું સ્વરૂપ છે. એઓ બ્રહ્મની જેમ જ તેજ અને ગુણથી સંપન્ન છે. એમને પારાવરા સારભૂતા પરમાદ્યા સનાતની પરમાનંદ રૂપા ધન્યા માન્યા અને પૂજ્યા કહેવામાં આવે છે. તેઓ નિત્ય નિકુંજેશ્વરી રાસ ક્રીડાની અધિષ્ઠાત્રી દેવી છે. પરમાત્મા શ્રીકૃષ્ણના રાસમંડળમાં એમનો આવિર્ભાવ થયો છે. એમની ઉપસ્થિતિથી રાસમંડળની અદ્ભુત શોભા હોય છે. ગોલોક ધામમાં રહેનારી આ દેવી રાસેશ્વરી અને સુરસિકા નામે પ્રસિદ્ધ છે. રાસમંડળમાં રહેવું તેમને બહુ પ્રિય છે. એઓ પરમ આહલાદ સ્વરૂપિણી છે. એમનો વિગ્રહ હર્ષ અને સંતોષથી પરિપૂર્ણ છે. એઓ નિર્ગુણા લૌકિક ત્રિગુણોથી રહિત સ્વરૂપ ભૂતા ગુણવતી નિર્લિપ્તા લૌકિક વિષયભોગથી રહિત નિરાકાર પાંચ ભૌતિક શરીરથી રહિત દિવ્ય ચિન્મય સ્વરૂપા આત્મા સ્વરૂપિણી શ્રીકૃષ્ણની આત્મા નામે વિખ્યાત છે. ઈચ્છા અને અહંકારથી એ રહિત છે. ભક્તો પર કૃપા કરવા માટે જ એમણે અવતાર ધારણ કર્યો છે. વેદોક્ત વિધિ અનુસાર ધ્યાન કરવાથી વિદ્વાન પુરુષ એમના રહસ્યને સમજી શકે છે. સુરેન્દ્ર તથા મુનિન્દ્ર વગેરે સમસ્ત પ્રધાન દેવતા પોતાના ચર્મચક્ષુઓથી એમને જોવા અસમર્થ છે. અગ્નિશુદ્ધ નીલ રંગના દિવ્ય આભૂષણોથી એઓ સુશોભિત છે. એમની કાંતિ કરોડો ચંદ્રમાઓ જેવી પ્રકાશમાન છે. એમનો સર્વ શોભા સંપન્ન શ્રી વિગ્રહ સંપૂર્ણ ઐશ્વર્યોથી સંપન્ન છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોને દાસ્ય રતિ પ્રદાન કરનારા એકમાત્ર આ જ છે. કેમ કે સંપૂર્ણ સંપત્તિઓમાં એ આ દાસ્ય સંપત્તિને જ પરમ શ્રેષ્ઠ માને છે. શ્રી વૃષભાનુના ઘેર એ પુત્રી રૂપે પધાર્યા છે. એમના ચરણ કમળનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને પૃથ્વી પરમ પવિત્ર થઈ ગઈ છે. મુને જેમને બ્રહ્મા વગેરે દેવતાઓ જોઈ ન શક્યા તે જ દેવી ભારતવર્ષમાં બધાના માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એ સ્ત્રી રત્નોમાં સારરૂપા છે. ભગવાન શ્રીકૃષ્ણના વક્ષસ્થળ પર એ રીતે વિરાજે છે જાણે આકાશના નવા મેઘોમાં વીજળી ચમકી રહી હોય. આમને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માએ 60,000 વર્ષ તપ કર્યું હતું. તેમના તપનો ઉદ્દેશ્ય એ હતો કે તેમના ચરણ કમળનખના દર્શન સુલભ થઈ જાય જેથી હું પરમ પવિત્ર થઈ જાઉં. પરંતુ સ્વપ્નમાં પણ તેઓ ભગવતીના દર્શન કરી ન શક્યા. પછી પ્રત્યક્ષની તો વાત જ ક્યાં છે. તે તપના પ્રભાવથી એ દેવી વૃંદાવનમાં પ્રગટ થયા છે. ધરાધામ પર તેઓ પધાર્યા છે. તેથી બ્રહ્માજીને પણ એમના દર્શન થયા. આ જ પાંચમા દેવી ભગવતી રાધાના નામે પ્રસિદ્ધ છે. આ પ્રકૃતિ દેવીના અંશ કળાંશ અને કળાશાંશ ભેદથી અનેક રૂપ છે. પ્રત્યેક વિશ્વમાં બધી સ્ત્રીઓ આમનું જ રૂપ માનવામાં આવે છે. આ દેવીઓના જે જે પ્રધાન અંશ છે તે બધાનું વર્ણન કરું છું. સાંભળો. ભૂમંડળને પવિત્ર કરનારી ગંગા આમનો મુખ્ય અંશ છે. એ સનાતની ગંગા જળમય છે. ભગવાન વિષ્ણુના વિગ્રહથી તેમનો પ્રાદુર્ભાવ થયો છે. પાપીઓના પાપમય ઈંધણને ભસ્મ કરવા માટે પ્રજ્વલિત અગ્નિ છે. એમનો સ્પર્શ કરવાથી એમના જળમાં સ્નાન કરવાથી તથા તેમનું જળપાન કરવાથી પુરુષ કૈવલ્ય પદના અધિકારી થઈ જાય છે. ગોલોકધામમાં જવા માટે તેઓ સુખપ્રદ સીડી રૂપે વિરાજમાન છે. તેમનું રૂપ પરમ પવિત્ર છે. સમસ્ત તીર્થો અને નદીઓમાં એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ ભગવાન શંકરના મસ્તક પર જટામાં રોકાયા હતા. ત્યાંથી નીકળીને નદી રૂપે ભારતવર્ષમાં આવી ગયા. તપસ્વીઓ પોતાની તપસ્યામાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે જ તેઓ ભૂતલ પર પધાર્યા છે. તેમનું શુદ્ધ અને સત્વમય સ્વરૂપ ચંદ્રમાં શ્વેત કમળ અથવા દૂધ જેવું સ્વચ્છ છે. મળ કે અહંકાર તેમનામાં લેશ માત્ર નથી. એ પરમ સ્વાધ્વી ગંગા ભગવાન નારાયણને બહુ પ્રિય છે. શ્રી તુલસીને પ્રકૃતિ દેવીનું પ્રધાન અંશ માનવામાં આવે છે. એ વિષ્ણુપ્રિયા વિષ્ણુને વિભૂષિત કરી રાખવા એ એમનો સ્વાભાવિક ગુણ છે. ભગવાન વિષ્ણુના ચરણમાં એ સદા વિરાજમાન રહે છે. મુને તપસ્યા સંકલ્પ અને પૂજા વગેરે બધા શુભ કર્મ આમનાથી જ સિદ્ધ થાય છે. પુષ્પોમાં એ મુખ્ય મનાય છે. એ પરમ પવિત્ર તથા સદા પુણ્યપ્રદા છે. પોતાના દર્શન અને સ્પર્શ માત્રથી એ તુરત મનુષ્યને પરમધામના અધિકારી બનાવી દે છે. પાપરૂપી સુકાકાશને બાળવા માટે પ્રજ્વલિત અગ્નિ સમાન રૂપ ધારણા કરીને એ કલયુગમાં પધાર્યા છે. આ દેવી તુલસીના ચરણકમળનો સ્પર્શ થતાં જ પૃથ્વી પરમ પાવન થઈ ગઈ. તીર્થો સ્વયં પવિત્ર થવા માટે આમના દર્શન અને સ્પર્શ કરવા ઈચ્છે છે. એમના અભાવમાં આખું જગત સંપૂર્ણ અને નિષ્ફળ બની જાય છે. એમની કૃપાથી મુમુક્ષો મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય જે કામનાથી આમની ઉપાસના કરે છે તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. ભારતવર્ષમાં વૃક્ષ રૂપે પધારનારી આ દેવી કલ્પવૃક્ષ સ્વરૂપા છે. ભારતવાસીઓનો ઉદ્ધાર કરવા માટે એ અહીં પધાર્યા છે. એ પૂજનીયોમાં પરમ દેવતા છે. પ્રકૃતિ દેવીના એક અંશ
નું નામ દેવી જરત્કારુ છે. એ કશ્યપજીની માનસપુત્રી છે, તેથી મનસા દેવી કહેવાય છે. એમને ભગવાન શંકરના પ્રિય શિષ્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. એ પરમ વિદુષી છે. નાગરાજ શેષના બહેન છે. બધા નાગ આમનું સન્માન કરે છે. નાગની સવારી પર ચાલનારા આ અનુપમ સુંદરીને નાગમાતા પણ કહેવાય છે. મુખ્ય નાગ આમની સાથે વિરાજમાન રહે છે. એ નાગોથી સુશોભિત રહે છે. નાગરાજ આમની સ્તુતિ કરે છે. એ સિદ્ધ યોગિની છે અને નાગલોકમાં નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુમાં આમની અટળ શ્રદ્ધા ભક્તિ છે. એ સદા શ્રીહરિની પૂજામાં વ્યસ્ત રહે છે. એમનો વિગ્રહ તપોમય છે. તપસ્વીઓને ફળ પ્રદાન કરવામાં એ કુશળ છે. એ સ્વયં પણ તપસ્યા કરે છે. એમણે દેવતાઓના 3 લાખ વર્ષ તપસ્યા કરી છે. ભારત વર્ષમાં જેટલા તપસ્વીઓ અને તપસ્વીનીઓ છે એ બધામાં શ્રેષ્ઠ છે અને પૂજ્ય છે. સર્પ સંબંધી મંત્રની અધિષ્ઠાત્રી દેવી બ્રહ્મ, તેથી સદા આમનો વિગ્રહ પ્રકાશિત રહે છે. આમને પરબ્રહ્મ સ્વરૂપા કહે છે. એ બ્રહ્મના ચિંતનમાં સદા સંલગ્ન રહે છે. જતકારુ મુનિ ભગવાન શ્રીકૃષ્ણના અંશ છે. એમની જ આ પતિવ્રતા પત્ની છે. મુનિવર આસ્તિક જે તપસ્વીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ દેવી તેમના માતા છે. નારદ પ્રકૃતિ દેવીના એક પ્રધાન અંશને દેવસેના કહે છે. માતૃકોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એમને લોકો ભગવતી ષષ્ઠીના નામે જાણે છે. પ્રત્યેક લોકમાં શિશુઓનું પાલન અને સંરક્ષણ કરવાનું તેમનું મુખ્ય કાર્ય છે. આ તપસ્વીની વિષ્ણુ ભક્તા તથા કાર્તિકેયજીના પત્ની છે. આ સાધ્વી ભગવતી પ્રકૃતિનો 6ઠ્ઠો અંશ છે. તેથી તેમને ષષ્ઠી દેવી કહે છે. સંતાનોત્પત્તિના સમયે અભ્યુદયના માટે આ ષષ્ઠી યોગિનીની પૂજા થાય છે. સંપૂર્ણ જગતમાં 12 મહિના લોકો આમની નિરંતર પૂજા કરે છે. પુત્રના જન્મ પછી 6ઠ્ઠા દિવસે સૂતિકા ગૃહમાં આમની પૂજા થાય છે. આ પ્રાચીન નિયમ છે. કલ્યાણકાક્ષી કેટલાક લોકો 21મા દિવસે આમની પૂજા કરે છે. એમને માતૃકા કહે છે. આ દયાળુ છે. નિરંતર રક્ષા કરવા તત્પર રહે છે. જળ, થળ, આકાશ, ગૃહ બધે જ બાળકોને સુરક્ષિત રાખવા એ આમનું કામ છે. પ્રકૃતિ દેવીનો એક પ્રધાન અંશ મંગલચંડીના નામે વિખ્યાત છે. આ મંગલચંડીનું પ્રકૃતિ દેવીના મુખથી પ્રાગટ્ય થયું છે. આમની કૃપાથી સર્વત્ર મંગળ થાય છે. સૃષ્ટિના સમયે આમનો વિગ્રહ મંગળમય રહે છે. સહારના અવસર પર આ ક્રોધમય બની જાય છે. તેથી પંડિતો આ દેવીને મંગલચંડી કહે છે. દરેક મંગળવારે વિશ્વભરમાં આમની પૂજા થાય છે. આમના અનુગ્રહથી સાધક પુરુષ પુત્ર, પૌત્ર, ધન, સંપત્તિ, યશ અને કલ્યાણ પ્રાપ્ત કરી લે છે. પ્રસન્ન થવાથી સંપૂર્ણ સ્ત્રીઓના સમસ્ત મનોરથો પૂર્ણ કરી દેવાનો આમનો સ્વભાવ છે. આ ભગવતી મહેશ્વરી કોપાયમાન થાય તો ક્ષણવારમાં વિશ્વને નષ્ટ કરી શકે છે. દેવી કાલીને પ્રકૃતિનો પ્રધાન અંશ માને છે. આ દેવીના નેત્રકમળ જેવા છે. યુદ્ધમાં જ્યારે ભગવતી દુર્ગાની સામે મહાન રાક્ષસ બંધુ શંભુ અને નિશુંભ લડી રહ્યા હતા, ત્યારે આ કાલી ભગવતી દુર્ગાના લલાટમાંથી પ્રગટ થયા હતા. આમને દુર્ગાનો અડધો અંશ માનવામાં આવે છે. ગુણ અને તેજમય દુર્ગા જેવા છે. તેમનો પરમપુષ્ટ વિગ્રહ કરોડો સૂર્ય જેવો પ્રકાશમાન છે. બધી શક્તિઓમાં મુખ્ય છે. આમનાથી વધીને બળવાન કોઈ છે જ નહીં. આ પરમ યોગ સ્વરૂપિણી દેવી સંપૂર્ણ સિદ્ધિ પ્રદાન કરે છે. શ્રીકૃષ્ણ પ્રત્યે આમની અતૂટ શ્રદ્ધા છે. તેજ, પરાક્રમ અને ગુણોમાં શ્રીકૃષ્ણ જેવા જ છે. આમનો સંપૂર્ણ સમય ભગવાન શ્રીકૃષ્ણના ચિંતનમાં જ વ્યતીત થાય છે. આ સનાતની દેવીનો વર્ણ પણ કૃષ્ણ જ છે. આ ઈચ્છે તો ક્ષણ માત્રમાં બ્રહ્માંડનો નાશ કરી શકે છે. પોતાના મનોરંજન માટે અથવા જગતને બોધ આપવાના વિચારથી જે દૈત્યો સાથે યુદ્ધ કરે છે. સારી રીતે પૂજન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ આપવામાં એ પૂર્ણ સમર્થ છે. બ્રહ્માદિ દેવતા, મુનિઓ, મનુ વગેરે અને માનવ સમાજ બધા આમની ઉપાસના કરે છે. ભગવતી વસુંધરા પણ પ્રકૃતિ દેવીના પ્રધાન અંગથી પ્રગટ થયા છે. અખિલ જગતનો આશ્ચર્ય એ સર્વ ધાન્યને ઉત્પન્ન કરનારા છે. એમને લોકો રત્નાકરા અને રત્નગર્ભા પણ કહે છે. સંપૂર્ણ રત્નોની ખાણ એમની ભીતર વિરાજમાન છે. રાજા અને પ્રજા બધા એમની પૂજા અને સ્તુતિ કરે છે. સૌને જીવિકા પ્રદાન કરવા માટે જ એમણે આ રૂપ ધારણ કરેલું છે. સંપૂર્ણ સંપત્તિનું વિધાન કરે છે. એ દેવી ન રહે તો સંપૂર્ણ ચરાચર જગત ક્યાંય પણ સ્થિર રહી શકતું નથી. મુનિવર પ્રકૃતિ દેવીની જે કળાઓ છે તે સાંભળો અને જેની પત્નીઓ છે તે બધું તમને બતાવું છું. દેવી સ્વાહા અગ્નિના પત્ની છે. સંપૂર્ણ જગતમાં આમની પૂજા થાય છે. આમના વિના દેવતાઓ અર્પિત હવિ પ્રાપ્ત કરવા અસમર્થ છે. યજ્ઞની પત્નીને દક્ષિણા કહે છે. એમનું સર્વત્ર સન્માન થાય છે. એમની અનુપસ્થિતિમાં વિશ્વના બધા કર્મ નિષ્ફળ માનવામાં આવે છે. સ્વધા પિતરોની પત્ની છે. મુનિ, મનુ અને માનવ બધા તેમની પૂજા કરે છે. આમનું ઉચ્ચારણ કર્યા વિના પિતરોને વસ્તુ અર્પણ કરવામાં આવે તો તે નિષ્ફળ થઈ જાય છે. વાયુની પત્નીનું નામ સ્વસ્તિ છે. પ્રત્યેક વિશ્વમાં આમનો સત્કાર થાય છે. આમના વિના આદાન પ્રદાન બહુ નિષ્ફળ થઈ જાય છે. પુષ્ટિ ગણેશના પત્ની છે. પૃથ્વી પર બધા એમને પૂજે છે. એમના વિના પુરુષ સ્ત્રી બધા ક્ષીણ શક્તિ થઈ જાય છે. અનંતની પત્નીનું નામ તુષ્ટિ છે. બધા લોકો આમની પૂજા અને વંદના કરે છે. આમના વિના સંપૂર્ણ સંસાર પૂરી રીતે કદી સંતુષ્ટ થઈ શકતો નથી. ઈશાનની પત્નીનું નામ સંપત્તિ છે. દેવતા અને મનુષ્ય આમનું સન્માન કરે છે. એમના વિના સંસારના લોકો દરિદ્ર કહેવાય છે. ધ્રુતિ કપિલ મુનિના પત્ની છે.
બધા લોકો આમનું સ્વાગત કરે છે. એમના વિના જગતના લોકો ધૈર્ય ગુમાવી બેસે છે. ક્ષમા યમના પત્ની છે. આ સાધ્વી અને સુશીલા છે. બધા આમનું સન્માન કરે છે. આ ન હોય તો બધા લોકો રૂષ્ટ અને ઉન્મત્ત થઈ જાય. સતી સાધ્વી રતિ કામદેવના પત્ની છે. આ ક્રીડાની અધિષ્ઠાત્રી દેવી છે. એમના વિના જગતના લોકો હાસ્ય વિનોદથી શૂન્ય થઈ જાય. સતી મુક્તિને સત્યના પત્ની કહ્યા છે. સૌના આદરપાત્ર આ દેવી પરમ લોકપ્રિય છે. આમના વિના જગત સર્વથા બધુતા શૂન્ય થઈ જાય. પરમ સાધ્વી દયા મોહના પત્ની છે. આ પૂજ્ય અને જગતપ્રિય છે. આમના અભાવમાં બધા પ્રાણી સર્વત્ર નિષ્ઠુર માનવામાં આવે છે. પુણ્યના સધર્મિણી પ્રતિષ્ઠા છે. આ પુણ્યરૂપા દેવી સર્વત્ર પૂજાય છે. મુનિ આમના વિના સંપૂર્ણ સંસાર જીવતો હોવા છતાં પણ મૃતક સમાન સમજાય છે. સુકર્મની પત્ની કીર્તિ છે, જે ધન્ય અને માનનીય છે. બધા આમનું સન્માન કરે છે. આમના અભાવમાં સંપૂર્ણ જગત યશહીન થઈને મૃતક જેવું થઈ જાય છે. ક્રિયા ઉદ્યોગની પત્ની છે. આદરણીય દેવી સાથે બધા લોકો સહમત છે. નારદ આમના વિના સંપૂર્ણ સંસાર ખંડિત જેવો થઈ જાય છે. અધર્મની પત્નીને મિથ્યા કહે છે. બધા ધ્રુતારા એમનો સત્કાર કરે છે. સતયુગમાં બિલકુલ અદ્રશ્ય હતી. ત્રેતામાં સૂક્ષ્મ રૂપ ધારણ કરીને પ્રગટ થઈ ગઈ. દ્વાપરમાં પોતાના અડધા શરીરથી શોભવા લાગી અને કલયુગમાં તો આ મિથ્યા દેવીનું શરીર હૃષ્ટપુષ્ટ થઈ ગયું. બધી જગાએ આમની પહોંચ હોવાથી આ બહુ ધૃષ્ટતા સાથે સર્વત્ર પોતાનું અધિપત્ય જમાવી રાખે છે. એમના ભાઈનું નામ કપટ છે. એની સાથે આ બધા ઘરોમાં આટા મારે છે. શાંતિ અને લજ્જા સુશીલની બે આદરણીય પત્નીઓ છે. નારદ આમના ન રહેવાથી સમસ્ત જગત પાલનની જેમ જીવન વ્યતીત કરવા લાગે છે. જ્ઞાનની 3 પત્નીઓ છે. બુદ્ધિ, મેઘા અને સ્મૃતિ. આ 3 સાથ છોડી દે તો સંસાર મૂર્ખ અને મૃતપ્રાય થઈ જાય છે. ધર્મની પત્નીનું નામ મૂર્તિ છે. રમણીય કાંતિવાળા આ દેવી બધાના મનને મુગ્ધ કરતા રહે છે. આમનો સહયોગ ન મળે તો પરમાત્મા નિરાકાર જ રહી જાય અને સંપૂર્ણ વિશ્વ પણ નિરાધાર થઈ જાય. આમના સ્વરૂપને અપનાવીને સાધ્વી લક્ષ્મી સર્વત્ર શોભાયમાન થયા છે. શ્રી અને મૂર્તિ બંને આમના સ્વરૂપ છે. એ પરમ માન્ય, ધન્ય અને સુપૂજ્ય છે. કાલાગ્નિ રુદ્રની પત્નીનું નામ છે. આમને યોગ નિંદ્રા પણ કહે છે. રાત્રિમાં એમનો સહયોગ મળતા બધા પ્રાણી નિંદ્રાથી વ્યાપ્ત થઈ જાય છે. કાળની 3 પત્નીઓ છે. સંધ્યા, રાત્રિ, દિવસ. એમના વિના બ્રહ્મા પણ સમયની ગણતરી કરી શકે નહીં. ક્ષુધા અને પિપાસા આ બંને લોભની પત્નીઓ છે. આ બંને પરમ ધન્ય, માન્ય અને આદરપાત્ર છે. એમણે સંપૂર્ણ જગત પર પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો છે. આમના કારણે જગત ક્ષોભયુક્ત તથા ચિંતાતુર રહે છે. પ્રભા અને દાહિકા આ બંને તેજની 2 પત્નીઓ છે. આમના અભાવમાં જગત સ્રષ્ટા બ્રહ્મા પોતાનું કાર્ય સંપાદન કરવામાં અસમર્થ છે. જ્વરની 2 પ્રિય પત્નીઓ છે. જરા અને મૃત્યુ. આ બંને કાળની પુત્રીઓ છે. આમની સત્તા ન રહે તો બ્રહ્માના બનાવેલા જગતની વ્યવસ્થા જ ખોરવાઈ જાય. નિંદ્રાની કન્યાનું નામ તંદ્રા છે. આ અને પ્રીતિ આ બંને સુખની ભાર્યાઓ છે. બ્રહ્મપુત્ર નારદ વિધિના વિધાનમાં સ્થિત રહેનારું આ સંપૂર્ણ જગત આમનાથી વ્યાપ્ત છે. શ્રદ્ધા અને ભક્તિ આ વૈરાગ્યની 2 આદરણીય પત્નીઓ છે. મુનિ એમની કૃપાથી અખિલ જગત સદા જીવનમુક્ત થઈ શકે છે. દેવમાતા અદિતિ, ગાયોને ઉત્પન્ન કરનારી સુરભી, દૈત્યોની માતા દિતિ, કદ્રુ, વિનતા અને દનુ આ બધી દેવીઓ સૃષ્ટિનું કાર્ય સંભાળે છે. એમને ભગવતી પ્રકૃતિની કળા કહેવામાં આવે છે. અન્ય પણ ઘણી બધી કળાઓ છે. થોડી કળાઓનો પરિચય કરાવું છું, સાંભળો. ચંદ્રમાના પત્ની રોહિણી અને સૂર્યના પત્ની સંજ્ઞા છે. મનુના પત્નીનું નામ શત્રુપા છે. શચી ઇન્દ્રના ધર્મપત્ની છે. બૃહસ્પતિની સહધર્મિણી તારા છે. અરુંધતી વશિષ્ઠ મુનિના ધર્મપત્ની છે. અહલ્યા ગૌતમના, અનસૂયા અત્રિના, દેવહૂતિ કદર્મ અને પ્રસૂતિ દક્ષની પત્ની છે. પિતરોની માનસી કન્યા મેનકા પાર્વતીના માતા છે. લોપામુદ્રા આહુતિ કુબેરની પત્ની, વરુણની પત્ની, યમની પત્ની, બલિની પત્ની, વિંધ્યાવલી, કુંતી, દમયંતી, યશોદા, સતી દેવકી, ગાંધારી, દ્રૌપદી, શૈવ્યા, સત્યવાનની પત્ની સાવિત્રી, રાધાની જનની, વૃષભાનુપ્રિયા, કલાવતી, મંદોદરી, કૌશલ્યા, સુભદ્રા, કૈકેયી, રેવતી, સત્યભામા, કાલિંદી, લક્ષ્મણા, જામવતી, નાગનજીતા, મિત્રવિંદા, રૂકમણી, સીતા જે સ્વયં લક્ષ્મી કહેવાય છે. વ્યાસને જન્મ આપનારા મહાસતી, યોજનગંધા, કાલી, બાણપુત્રી ઉષા, તેની સખી ચિત્રલેખા, પ્રભાવતી, ભાનુમતી, સતી માયાવતી, પરશુરામજીના માતા રેણુકા, હળધર, બળરામના જનની રોહિણી અને શ્રીકૃષ્ણની પરમ સાધ્વી બહેન દુર્ગા સ્વરૂપા, એકાનશા વગેરે. ભારતવર્ષમાં ભગવતી પ્રકૃતિની અનેક કળાઓ વિખ્યાત છે. જે ગ્રામ દેવીઓ છે તે બધી પ્રકૃતિની કળાઓ છે. દરેક લોકમાં જેટલી સ્ત્રીઓ છે તે બધીને પ્રકૃતિની કળાના અંશનો અંશ સમજવી જોઈએ. તેથી સ્ત્રીઓના અપમાનથી પ્રકૃતિનું અપમાન માનવામાં આવે છે. જે પતિ અને પુત્રવાળી સાધ્વી બ્રાહ્મણીની વસ્ત્ર, અલંકાર અને ચંદનથી પૂજા કરે છે તેના દ્વારા ભગવતી પ્રકૃતિની પૂજા સંપન્ન થાય છે. જેણે બ્રાહ્મણની
અષ્ટવર્ષા કુમારીનું વસ્ત્ર અલંકાર તથા ચંદનથી પૂજા કરી લીધી. તેના દ્વારા ભગવતી પ્રકૃતિ દેવી સ્વયં પૂજિત થઈ ગઈ. ઉત્તમ, મધ્યમ અને અધમ બધી સ્ત્રીઓ ભગવતી પ્રકૃતિના અંશથી ઉત્પન્ન થઈ છે. જે શ્રેષ્ઠ આચરણવાળી પતિવ્રતા સ્ત્રીઓ છે તેમને પ્રકૃતિ દેવીનો સાત્વાંશ સમજવો જોઈએ. તેમને ઉત્તમ માનવામાં આવે છે. જેમને ભોગ જ પ્રિય છે તે રાજસ અંશથી પ્રગટ સ્ત્રીઓ મધ્યમ શ્રેણીની કહેવાય છે. તેઓ સુખ ભોગમાં આસક્ત થઈ સદા પોતાના કાર્યમાં રત રહે છે. પ્રકૃતિ દેવીના તામસ અંશથી ઉત્પન્ન સ્ત્રીઓ અધમ કહેવાય છે. તેમના કુળનો કોઈ પતો હોતો નથી. તે મુખથી દુર્વચન બોલનારી, કુલટા, ધૂર્ત, સ્વેચ્છાધારિણી અને કલહપ્રિય હોય છે. પૃથ્વી પરની કુલટાઓ, સ્વર્ગની અપ્સરાઓ અને વ્યભિચારિણી સ્ત્રીઓ પ્રકૃતિનો તામસ અંશ છે. નારદ આ પ્રમાણે પ્રકૃતિના સંપૂર્ણ રૂપનું વર્ણન કરી દેવામાં આવ્યું. તે બધી દેવીઓ પૃથ્વી પર પુણ્યક્ષેત્ર ભારતમાં પૂજાય છે. દુર્ગા દુર્ગાતીનો નાશ કરે છે. રાજા સુરથે સર્વપ્રથમ એમની ઉપાસના કરી હતી. ત્યાર પછી રાવણનો વધ કરવાની ઈચ્છાથી ભગવાન શ્રી રામ દેવીની પૂજા કરી છે. ત્યાર પછી ભગવતી જગદંબા ત્રણેય લોકમાં પૂજ્ય થઈ ગયા. પહેલાં દૈત્યો અને દાનવોનો વધ કરવા માટે દક્ષને ત્યાં પ્રગટ થયા હતા, પરંતુ થોડા સમય પછી પિતાના યજ્ઞમાં સ્વામીનું અપમાન જોઈને એમણે પોતાનું શરીર ત્યાગી દીધું. પછી તેઓ હિમાલયની પત્નીના ઉદરથી ઉત્પન્ન થયા. તે સમયે પણ તેમણે ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. ગણેશ અને સ્કંદ એમના બે પુત્ર થયા. ગણેશને સ્વયં શ્રીકૃષ્ણ માનવામાં આવે છે. સ્કંદ વિષ્ણુની કળાથી ઉત્પન્ન થયા. નારદ ત્યાર પછી રાજા મંગળે સર્વપ્રથમ લક્ષ્મીની આરાધના કરી. ત્યાર પછી ત્રણેય લોકમાં દેવતા, મુનિ અને માનવ તેમની પૂજા કરવા લાગ્યા. રાજા અશ્વપતિએ સર્વપ્રથમ સાવિત્રીની ઉપાસના કરી. પછી મુખ્ય દેવતાઓ અને શ્રેષ્ઠ મુનિઓ પણ એમના ઉપાસક બની ગયા. સર્વપ્રથમ બ્રહ્માએ સરસ્વતીનું સન્માન કર્યું. ત્યાર પછી એ દેવી ત્રણેય લોકમાં દેવતાઓ અને મુનિઓના પૂજનીય થઈ ગયા. સર્વપ્રથમ ગોલોકમાં રાસ મંડળમાં પરમાત્મા શ્રીકૃષ્ણે ભગવતી રાધાની પૂજા કરી. ગોપ ગોપીઓ, ગોપ કુમારો અને કુમારીઓની સાથે સુશોભિત થઈને શ્રીકૃષ્ણે રાધાનું પૂજન કર્યું. તે સમયે શરદ પૂર્ણિમાની ચાંદની રાત્રિ હતી. ગાયોનો સમુદાય પણ તે ઉત્સવમાં સામેલ હતો. પછી ભગવાનની આજ્ઞાથી બ્રહ્મા વગેરે દેવતા તથા મુનિઓ બહુ જ હર્ષપૂર્વક ભક્તિભાવથી પુષ્પ તથા ધૂપ વગેરે સામગ્રીઓથી નિરંતર એમની પૂજા વંદના કરવા લાગ્યા. આ ભૂમંડળમાં પ્રથમ રાધાદેવીની પૂજા રાજા સુયજ્ઞે કરી છે. આ નરેશ પુણ્યક્ષેત્ર ભારત વર્ષમાં હતા. ભગવાન શંકરના ઉપદેશથી એમણે દેવીની ઉપાસના કરી હતી. પછી ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી ત્રિલોક મુનિગણ પુષ્પ તથા ધૂપ વગેરે ઉપચારોથી ભક્તિપૂર્વક એમની પૂજા કરવા લાગ્યા. જે જે કળાઓ પ્રગટ થઈ છે તે બધાની ભારત વર્ષમાં પૂજા થાય છે. મને ત્યારથી દરેક ગામ અને નગરમાં ગ્રામ દેવીઓની પૂજા થાય છે. નારદ આ પ્રમાણે શાસ્ત્રાનુસાર ભગવતી પ્રકૃતિનું સંપૂર્ણ શુભ ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ચાહું છું? ત્યાર પછી આવે છે પરબ્રહ્મ શ્રીકૃષ્ણ અને રાધાથી પ્રગટ ચિન્મય દેવી અને દેવતાઓના ચરિત્ર. નારદજીએ કહ્યું કે પ્રભુ, દેવીઓના સંપૂર્ણ ચરિત્રને મેં સંક્ષેપમાં સાંભળ્યું. હવે સારી રીતે બોધ થાય એ માટે તમે પુનઃ વિસ્તારથી એનું વર્ણન કરો. સૃષ્ટિના સમયે ભગવતી આદ્યાદેવી કઈ રીતે પ્રગટ થયા? વેદવેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન દેવીનું પંચવિધ થવાનું શું કારણ છે? આ રહસ્ય બતાવવાની કૃપા કરો. દેવીની ત્રિગુણમય કળાથી સંસારમાં જે જે દેવીઓ પ્રગટ થઈ છે તેમનું ચરિત્ર હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. સર્વજ્ઞ પ્રભો, તે દેવીઓના પ્રાગટ્યનો પ્રસંગ, પૂજા અને ધ્યાનની વિધિ, સ્તોત્ર, કવચ, ઐશ્વર્ય તથા મંગળમય શૌર્ય એ બધાનું વર્ણન કરો. ભગવાન નારાયણ બોલ્યા, નારદ, આત્મા, આકાશ, કાળ, દિશા, ગોકુળ તથા ગોલોકધામ આ બધા નિત્ય છે. કદી એમનો અંત થતો નથી. ગોલોકધામનો એક ભાગ જે તેની નીચે છે તે વૈકુંઠધામ છે. તે પણ નિત્ય છે. એ જ પ્રમાણે પ્રકૃતિને પણ નિત્ય માનવામાં આવે છે. આ પરબ્રહ્મમાં લીન રહેનારી તેમની સનાતની શક્તિ છે. જેમ અગ્નિમાં દહન શક્તિ, ચંદ્રમાં અને કમળમાં શોભા તથા સૂર્યમાં પ્રભા સરદા વર્તમાન હોય છે, તે જ પ્રમાણે આ પ્રકૃતિ પરમાત્મામાં નિત્ય વિરાજમાન છે. જેમ સોનાના અભાવમાં કુંડળ બનાવી શકતો નથી તથા કુંભાર માટી વિના ઘડો બનાવી શકતો નથી, તે જ પ્રમાણે પરમાત્માને જો પ્રકૃતિનો સહયોગ ન મળે તો તેઓ સર્જન કરી શકતા નથી. જેના સહારે શ્રીહરિ સદા શક્તિમાન બની રહે છે તે પ્રકૃતિ દેવી શક્તિ સ્વરૂપા છે. શકનો અર્થ છે ઐશ્વર્ય તથા તીનો અર્થ છે પરાક્રમ. આ બંને જેના સ્વરૂપ છે તથા જે આ બંને ગુણ આપનારી છે તે દેવી શક્તિ કહેવાય છે. ભગ શબ્દ સમૃદ્ધિ, બુદ્ધિ, સંપત્તિ તથા યશવાચક છે. તેનાથી સંપન્ન હોવાના કારણે શક્તિને ભગવતી કહે છે, કેમ કે તે સદા ભગવત સ્વરૂપા છે. પરમાત્મા સદા ભગવતી પ્રકૃતિની સાથે વિરાજમાન રહે છે. તેથી ભગવાન કહેવાય છે. તે સ્વતંત્ર પ્રભુ સાકાર અને નિરાકાર પણ છે. તેમનું નિરાકાર રૂપ તેજ પુંજમય છે. યોગીઓ સદા તેમનું ધ્યાન કરીને તેને પરબ્રહ્મ, પરમાત્મા તથા ઈશ્વર કહે છે. તેઓ કહે છે પરમાત્મા અદ્રશ્ય હોઈને પણ સર્વના દ્રષ્ટા છે. તે સર્વજ્ઞ, સર્વના કારણ, સર્વ કંઈ આપનારા, સમસ્ત રૂપોનો અંત કરનાર, રૂપ રહિત તથા સર્વના પોષક છે. પરંતુ જે ભગવાનના સૂક્ષ્મદર્શી ભક્ત વૈષ્ણવો છે તેઓ એવું માનતા નથી કે તેઓ પૂછે છે, જો કોઈ તેજસ્વી પુરુષ સાકાર પુરુષોત્તમ નથી તો તે તેજ કોનું છે? યોગી જો તેજ મંડળનું ધ્યાન કરે છે તેની અંદર અંતર્યામી તેજસ્વી પરમાત્મા પર પુરુષ વિદ્યમાન છે. તેઓ સ્વેચ્છામય રૂપધારી
સર્વ સ્વરૂપ તથા સમસ્ત કારણોના પણ કારણ છે. તે પ્રભુ જે રૂપને ધારણ કરે છે તે અત્યંત સુંદર, રમણીય તથા પરમ મનોહર છે. એ ભગવાનની કિશોરાવસ્થા છે. એ શાંત સ્વભાવના છે. એમના બધા અંગો પરમ સુંદર છે. એમનાથી ચઢિયાતું દુનિયામાં બીજું કંઈ નથી. તેમનો શ્યામ વિગ્રહ નવીન મેઘની કાંતિનું પરમ ધામ છે. એમના વિશાળ નેત્ર શરતકાળના મધ્યાહ્નમાં ખીલેલા કમળોની શોભાને છીનવી રહ્યા છે. મોતીઓની શોભાને તુચ્છ કરનારી એમની સુંદર દંતપંક્તિ છે. મુગટમાં મોરપંખ સુશોભિત છે. માલતીની માળાથી તેઓ અનુપમ શોભી રહ્યા છે. તેમની નાસિકા અતિ સુંદર છે. મુખ પર હાસ્ય છવાયેલું છે. એ પરમ મનોહર પ્રભુ ભક્તો પર અનુગ્રહ કરવા તત્પર રહે છે. પ્રજ્વલિત અગ્નિ જેવા વિશુદ્ધ પીતાંબરથી તેમનો વિગ્રહ પરમ મનોહર લાગે છે. એમની બે ભુજાઓ છે. હાથમાં વાંસળી સુશોભિત છે. એઓ રત્ન આભૂષણોથી ભૂષિત, સર્વના આશ્રય, સર્વના સ્વામી, સંપૂર્ણ શક્તિઓથી યુક્ત અને સર્વવ્યાપી પૂર્ણ પુરુષ છે. સમસ્ત ઐશ્વર્ય પ્રદાન કરવાનો એમનો સ્વભાવ છે. એ પરમ સ્વતંત્ર તથા સંપૂર્ણ મંગળના ભંડાર છે. આમને સિદ્ધિકારક તથા પરિપૂર્ણતમ બ્રહ્મ કહેવામાં આવે છે. એ દેવાધિદેવ સનાતન પ્રભુનું વૈષ્ણવો નિરંતર ધ્યાન કરે છે. આમની કૃપાથી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, શોક અને ભય વગેરે નષ્ટ થઈ જાય છે. બ્રહ્માનું આયુષ્ય આમનો એક નિમેષ બરાબર છે. તે જ આત્મા પરબ્રહ્મ શ્રીકૃષ્ણ કહેવાય છે. કૃષ શબ્દનો અર્થ છે ભગવાનની ભક્તિ અને નનો અર્થ છે તેમનું દાસ્ય, અર્થાત જે પોતાની ભક્તિ અને દાસ્યભાવ આપનારા છે તે કૃષ્ણ કહેવાય છે. કૃષ સર્વાર્થવાચક છે. નથી બીજ અર્થની ઉત્પત્તિ થાય છે. તેથી સર્વબીજ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ કહેવાય છે. નારદ અતીતની વાત છે. અસંખ્ય બ્રહ્માઓનું પતન થયા પછી પણ જેમના ગુણોનો નાશ થતો નથી તથા ગુણોમાં જેમની સમાનતા કરનાર બીજો કોઈ નથી તે ભગવાન શ્રીકૃષ્ણ સૃષ્ટિના આદિમાં એકલા જ હતા. તે સમયે તેમના મનમાં સૃષ્ટિ વિશે એક સંકલ્પનો ઉદય થયો. પોતાના અંશભૂત કાળથી પ્રેરિત થઈને તે જ પ્રભુ સૃષ્ટિકર્મના માટે તત્પર થયા. તેમનું સ્વરૂપ સ્વેચ્છામય છે. તેઓ પોતાની ઈચ્છાથી જ બે રૂપોમાં પ્રગટ થયા. તેમનું વામાંગ સ્ત્રી રૂપમાં આવિર્ભૂત થયું અને જમણો ભાગ પુરુષ રૂપમાં. તે સનાતન પુરુષ તે દિવ્ય સ્વરૂપિણી સ્ત્રીને જોવા લાગ્યા. તેના બધા અંગો બહુ સુંદર હતા. મનોહર ચંપા જેવી તેની કાંતિ હતી. તે દેવીએ દિવ્ય સ્વરૂપ ધારણ કરેલું હતું. તે મુસ્કરાતી રહીને તીરછી નજરથી ભગવાન તરફ જોઈ રહી હતી. તેણે વિશુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા હતા. રત્નના આભૂષણો તેની સુંદરતા વધારી રહ્યા હતા. તે પોતાની ચકોર આંખો વડે શ્રીકૃષ્ણના મુખચંદ્રનું નિરંતર પાન કરી રહી હતી. શ્રીકૃષ્ણનું મુખમંડળ એટલું સુંદર હતું કે તેની સામે કરોડો ચંદ્ર પણ નગણ્ય હતા. તે દેવીના લલાટના ઉપરના ભાગમાં કસ્તુરીની બિંદી હતી. નીચે ચંદનની નાની નાની બિંદીઓ શોભી રહી હતી. પ્રિયતમ તરફ અનુરક્ત ચિત્તવાળા તે દેવીના કેશ વાંકડિયા હતા. માલતીના ફૂલોનો સુંદર હાર તેને સુશોભિત કરી રહ્યો હતો. કરોડો ચંદ્રમાઓની પ્રભાથી પ્રકાશિત પરિપૂર્ણ શોભાથી આ દેવીનો શ્રી વિગ્રહ સંપન્ન હતો. તે પોતાની ચાલથી રાજહંસ અને ગજરાજના ગર્વને નષ્ટ કરી રહી હતી. શ્રીકૃષ્ણ પરમ રસિક અને રાસના સ્વામી છે. તે દેવીને જોઈને રાસના ઉલ્લાસમાં ઉલ્લાસિત થઈને તેઓ તેની સામે રાસમંડળમાં પધાર્યા. રાસ આરંભ થઈ ગયો. જાણે સ્વયં શૃંગાર જ મૂર્તિમાન થઈને નાના પ્રકારની શૃંગારોચિત ચેષ્ટાઓથી સાથે રસમયી ક્રીડા કરી રહ્યો હોય. એક બ્રહ્માના સંપૂર્ણ આયુ પર્યંત આ રાસ ચાલતો રહ્યો. ત્યાર પછી જગતપતિ શ્રીકૃષ્ણ થોડા વિશ્રમિત થયા. તે નિત્યાનંદમય પ્રભુએ શુભ સમયે દેવીમાં પોતાના તેજનું આરાધન કર્યું. ઉત્તમ વ્રતનું પાલન કરનારા નારદ રાસક્રીડાના અંતમાં શ્રીકૃષ્ણના અસહ્ય તેજથી થાકી જવાના કારણે તે દેવીના શરીરથી દિવ્ય પસીનો વહેવા લાગ્યો અને શ્વાસ બહુ જોર જોરથી ચાલવા લાગ્યો.